નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતની ચૂંટણી સ્થાનિક સરકારોની જે થઈ એ આમ તો મિની એસેમ્બલીની ઇલેક્શન માનવામાં આવે છે, એનું ઇલેક્શનમાં ચૂંટણી માનવામાં આવે છે. કારણ કે આના આધારે કોણ કેટલી બેઠકો મેળવશે આ સત્તા મેળવ્યા પછી એ જે ગણિત માનવામાં આવે છે એમાં એની નક્કી થાય છે કે કેટલી બેઠકો આવી શકે છે સત્તા મેળવવા માટે અને કેટલી બેઠકો આવી શકે એમ નથી. તો એ અત્યારે તો બધા લેખાજોખા થઈ ગયા છે કોને કેટલી બેઠકો મળી, પરંતુ આપણે આજે વાત કરવી છે કે જે ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ જો ચહેરો હોય તો એ ગોપાલ ઇટાલિયા છે. અને ગોપાલ ઇટાલિયાના સંદર્ભમાં આજે વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડે છે કે એમને બે મહત્વના પોકેટ નક્કી કર્યા હતા કે ત્યાં એ ચૂંટણી પ્રચાર કરશે. એમાં એક તો સુરત છે. સુરતમાં પણ લગભગ આમ આદમી પાર્ટીનું ધોવાણ થઈ ગયું છે. જે 27 બેઠકો અગાઉ મળી હતી એમાં મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી સુરતમાં સદંતર નિષ્ફળ ગઈ છે. મેયર પદના ઉમેદવાર પણ હારી ગયા છે. આવું જ જુનાગઢમાં થયું છે કે જ્યાં ગોપાલ ઇટાલિયાનો જિલ્લો આવે છે, જે વિસાવદરમાંથી ચૂંટાઈને ધારાસભ્ય તરીકે હમણાં જે બાય ઇલેક્શન થયું એમાં ચૂંટાઈને આવેલા છે. તો એ જુનાગઢમાં જબરજસ્ત આખા જિલ્લામાં પ્રચાર કરતા હતા. વિસાવદર સહિતથી લઈને લગભગ 16 જેટલી સ્થાનિક સરકારો સામેના પ્રચાર માટે કામ કરતા હતા. તો એની આજે બધી વાત કરી છે કે ગોપાલ ઇટાલિયા કઈ રીતે નિષ્ફળ ગયા છે એ મૂળ વાત કરવી છે. જુનાગઢ જિલ્લામાં આપની મોટી હાર થઈ છે, જે રીતે સુરતમાં થઈ એ રીતે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે કેમ ગોપાલ ઇટાલિયા નિષ્ફળ ગયા, સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો રજૂ કરવી છે કે ગોપાલ ઇટાલિયા જે દાવાઓ કરવામાં આવે છે આમ આદમી પાર્ટીથી લઈને અલગ અલગ રીતે જે દાવાઓ કરવામાં આવે છે, ખરેખર તો એવું દેખાતું નથી. કારણ કે જુનાગઢ મહાનગરપાલિકા ગુમાવી, સુરત મહાનગરપાલિકા ગુમાવી, ત્યાં સત્તા મળવાની આશા હતી, જિલ્લા પંચાયત ગુમાવી, જુનાગઢ જિલ્લા પંચાયત, અને 6 તાલુકા પંચાયત ગુમાવી. 6 એમાંથી 2 એકદમ સ્પષ્ટ બહુમતી સાથે આવી ગઈ છે. નગરપાલિકાઓ પણ ગુમાવી. આ વિસ્તારમાં આવેલી 7 જેટલી નગરપાલિકાઓમાંથી પણ એ જે આવેલી છે એમાં સારું બહુ પરફોર્મન્સ નથી દેખાતું. તો આવું કેમ થયું એ સવાલ આજે આવીને ઉભો રહે છે. ને એટલા માટે આપણે વાત કરવી છે કે વિસાવદરના ધારાસભ્ય આ કેમ નિષ્ફળ ગયા. વિસાવદરમાં તાલુકા પંચાયત 100% જીતી છે. નગરપાલિકામાં પણ લગભગ વિન જેવું છે. તાલુકા પંચાયત આ રીતે 2 ભેસાણ પણ જીતી છે. અને એક જે જુનાગઢ તાલુકા પંચાયતમાં બંનેને સરખી બેઠકો, ભાજપ અને આમ આદમી પાર્ટીને લગભગ સરખી બેઠકો મળી છે. હવે કોણ આવે છે એ જોવાનું. પણ જે આવે તે પણ જે જુનાગઢમાં બાકીની જે 5 જિલ્લાઓ તાલુકા પંચાયત ભાજપે સત્તા મેળવી છે, આમ આદમી પાર્ટીએ ગુમાવી છે. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત આમ આદમી પક્ષ સદંતર હાર થઈ છે. વિસાવદરને બાદ કરતા 3 નગરપાલિકા આમ આદમી પાર્ટી ક્યાંય જોવા મળતી નથી, બિલકુલ જોવા નથી મળતી. તો ગોપાલ ઇટાલિયાની જે જવાબદારી બને છે કે 2026ની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી, આ 2 મહત્વના પોકેટ હતા અને ત્યાં જીતવાની. કારણ કે મોટાભાગની એમની જે જવાબદારી જોવા મળતી હતી અલગ અલગ, આમ સત્તાવાર નથી મળી, પણ જેના પ્રચારથી લઈને એ જે કામ કરતા હતા 2 વિસ્તારો મહત્વના સૌથી હતા. પછી બાકી જે રાષ્ટ્રીય નેતાઓ આવતા અને બીજી જગ્યાએ જતા અલગ વાત છે, પણ મેઇન ફોકસ એરિયા એમનો આ હતો 2026ની ચૂંટણી વખતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે ગુજરાતમાં સૌથી મોટા ચહેરા તરીકે આમ આદમી પાર્ટીએ પ્રોજેક્ટ કરેલા હતા. અને વિસાવદર જુનાગઢના વિસ્તારોમાં પ્રચારની કમાન એમના હાથમાં હતી, સુરતમાં પણ હતી. તો આ વ્યવહારિક રીતે જિલ્લાની રણનીતિ લગભગ તેઓ જ નક્કી કરતા હતા. અને એટલા માટે એમની જવાબદારી, અને એટલા માટે જુનાગઢ જિલ્લાની વાત કરી, જિલ્લા પંચાયતમાં 30માંથી 23 બેઠક ભાજપ જીત્યું છે. આમ આદમી પક્ષ 7 બેઠક એમાં જીત્યું છે. જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષ તરીકે બેસશે. જુનાગઢ જિલ્લામાં નગરપાલિકા એમાં ખાસ કરીને માણાવદરથી લઈને મેંદરડા, ભેસાણ, બિલખા, વિસાવદરમાં એમણે સારો દેખાવ કર્યો છે. બાકી તો એમાં ક્યાંય દેખાતી નથી. કેશોદમાં 36 બેઠકમાંથી ભાજપ 33 જીતી છે, કોંગ્રેસને 3 બેઠકો મળી છે. તો આ મૂળ વાત છે. અને એટલા માટે આપણે વાત કરવી પડે છે કે માંગરોળ નગરપાલિકામાં જે 20 બેઠકો હતી એમાં 1 બેઠક માત્ર આમ આદમી પાર્ટી જીતી શકી છે. જુનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં જે પક્ષવાર આપણે પરિસ્થિતિ જોઈએ તો જિલ્લો તો ગુમાવી જ દીધો છે, નગરપાલિકા ગુમાવી દીધી છે. તો ભાજપને 87 મળી જિલ્લા તાલુકા પંચાયત, 9 તાલુકા પંચાયતમાં. આમ આદમી પાર્ટીને 49 મળી બેઠકો મેળવી, સત્તા નહીં.
કોંગ્રેસને 19 મળી છે, અપક્ષને 3 મળી છે. આમ કુલ 158 બેઠકો એ થાય છે. વિસાવદરમાં પણ આપણે જોઈએ કે વિસાવદર તાલુકા પંચાયતમાં પણ એમને જે બેઠકો મળી એમાં 11 બેઠક આમ આદમી પાર્ટીને, 6 ભાજપને છે. ભેસાણમાં પણ 16 બેઠક હતી, એમાંથી 13 બેઠકો પર આમ આદમી પાર્ટી છે. જુનાગઢમાં 18 બેઠક હતી, 9 આવી છે. વિન છે, કોણ ત્યાં બને છે એ હવે જોવાનું રહે છે. પણ એટલી વાત નક્કી છે કે ત્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નહીં બની શકે. મેંદરડા તાલુકાની 16 બેઠક પૈકી 10 બેઠક ભાજપ છે, 4 બાકી માળિયામાં પણ એ રીતે ભાજપ છે, વંથલીમાં પણ ભાજપ છે, માણાવદરમાં પણ ભાજપ છે, માંગરોળમાં પણ ભાજપ છે. 20 બેઠકમાંથી 12 બેઠક ભાજપને, 7 આમ આદમી પાર્ટીને મળી છે. કેશોદમાં પણ 10 બેઠક ભાજપને છે ને 6 કોંગ્રેસને છે. આમ આદમી પાર્ટીને માત્ર 1 બેઠક. તો આમ એકંદરે આપણે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાની મોટી હાર થઈ છે. અને હાર થવાના અનેક કારણો પૈકીનું એક કારણ પણ એ છે કે એ આ વિસ્તારોમાં સૌથી મહત્વના જવાબદાર કહી શકાય એવા નેતા હતા. અને એમાં એમને અહીંયા ખરેખર તો દેખાવ સારો હોવો જોઈએ, તો પણ દેખાવ સારો કરી શક્યા નથી. જોઈએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, સાંભળીએ. આજે 28મી એપ્રિલ 2026 નો ઐતિહાસિક દિવસ ખૂબ જ ખુશી સાથે જણાવવાનું મન થાય કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જેટલી સીટો ભાજપ કોંગ્રેસ સિવાયના પક્ષને ન આવી હોય એટલી સીટો આ વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે. એ બદલ સૌથી પહેલા હું ગુજરાતભરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આશરે 350 કરતા પણ વધુ તાલુકા પંચાયતની સીટો, આશરે 13 જેટલી તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર, આશરે 60 જેટલી જિલ્લા પંચાયતની સીટો, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી, જુનાગઢ જિલ્લામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી, અન્ય અનેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની સીટો સાથે આમ આદમી પાર્ટી આગળ વધી છે. અને એ સિવાય 35 થી 40 જેટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો સાથે મળીને આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેળવ્યું છે. એ બદલ ફરી એક વખત ગુજરાતભરની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, 2021ની જો વાત કરું તો 2021માં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, મહાનગર બધું જ મળીને 2021માં માત્ર 72 સીટો મળી હતી. જ્યારે આ વખતે એક આખી જિલ્લા પંચાયતમાં બહુમતી, જુનાગઢ જિલ્લા પંચાયતમાં મુખ્ય વિરોધ પક્ષ, ભેસાણની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે બની, વિસાવદરની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે, અને જુનાગઢ તાલુકાની અંદર ટાઈ પડી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સરખી સીટો આવતા ટાઈ પડી છે. વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતની સીટો આવેલી છે, તેમાંથી 6 જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીને મત આપી જીતાડવા બદલ હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પરિણામ ખૂબ ઉત્સાહ વધારનારું છે. આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના આશરે 5 થી 6 હજાર જેટલા ક્રાંતિકારી, નીડર, નિષ્પક્ષ અને નિષ્ઠાવાન સૈનિકો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. એક બાજુ આ ચૂંટણીમાં સત્તાની તમામ તાકાત, પૈસા, પોલીસ, ગુંડા, દાબ દબાણ, ધાક. તો બાકી તો એ આગળ ઘણી બધી વાત કરે છે. મૂળ એમાં દેખાય એવું આવે છે કે જે પ્રચારના એ હીરો જે જગ્યાએ પ્રચાર થતો હતો ત્યાં પણ એમને જે પ્રખર બેઠકો મેળવી શક્યા નથી. ભલે એમને પ્રચાર કર્યો, લોકોની વચ્ચે ગયા, પણ દેખાવ કરતો અને એ જે દાવા કરી રહ્યા છે દાવામાં બહુ તથ્ય નથી. જુનાગઢ જિલ્લામાં દેખીતી રીતે જિલ્લાની જવાબદારી જો એમની ગણવામાં આવે તો હાર થઈ છે, એમાં કોઈ બે મત નથી. કારણ કે જે બે મહત્વની હતી, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, એમાં ક્યાંય દેખાતા નથી. આ રીતે ભલે ત્યાં પ્રચાર થતો હોય અને પ્રચાર કરવા માટે બહારના નેતાઓ પણ આવતા હોય, પણ આ બધી જ બાબતોમાં ત્યાં આપણે નિષ્ફળતા જોવા મળી રહી છે.
લોકોની વચ્ચે ગયા એ મોટી વાત છે, અને એ એટલા માટે પણ એ વારંવાર કહે છે કે લોકોની વચ્ચે જવું એ જ સૌથી મહત્વનું છે. એમણે જ્યારે નગરપાલિકાઓ 1 વર્ષ પહેલા જે નગરપાલિકાઓની ચૂંટણી હતી ત્યારે પણ આવું જ કહ્યું હતું. આપણે જોઈ શકીએ છીએ કે એમાં ગોપાલ ઇટાલિયા પ્રચારમાં હંમેશને માટે આગળ જોવા મળતા હતા જુનાગઢ વિસ્તારમાં, વિસાવદર વિસ્તારને એ બધા એની આસપાસના વિસ્તારોમાં. તો એનો દોષનો જે ટોપલો છે એ ભાજપ પર ઢોળી રહ્યા છે. વાસ્તવિકતા છે જે કહી રહ્યા છે એ પણ વાસ્તવિકતા, એમાં કોઈ સવાલ નથી. ક્યારેય આસાન રહ્યો નથી, પણ જ્યારથી ચૂંટણીનો રસ્તો આમ તો ક્યારેય આસાન રહ્યો નથી, પણ જ્યારથી આ ભાજપની સરકાર ગુજરાતમાં આવી છે ત્યારથી પૈસા, પોલીસ અને ગુંડાનો પાવર દરેક ચૂંટણીઓમાં બેહદ ભયંકર રીતે વાપરવામાં આવે છે. સામેવાળી પાર્ટીના ઉમેદવારોને પૈસાથી ડરાવવા, પૈસાથી ન ડરે તેને ગુંડાઓથી ડરાવવા, ગુંડા અને પૈસા બંનેથી ન ડરે એને જૂઠા કેસમાં ફસાવી અને જેલમાં પૂરી દેવા માટેની કોશિશો કરવી. આ અનેક દાદાગીરી, તાનાશાહીની સામે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા, એ ઉમેદવારો ઊભા રહ્યા. તો એ આગળ ઘણી બધી વાત કરે છે, પણ એમનો જે મૂળ પ્રચારનો જે હેતુ હતો, પ્રચારમાં એમને જબરદસ્ત રીતે લોકો એમની વાત માની નથી એમની. આ આમ આદમી પાર્ટીની જે રેલીઓ ત્યાં નીકળતી હતી અને એમાં કાર્યકરો વધારે જોવા મળતા હતા, સામાન્ય લોકો જે ભાગ લેવા જોઈએ એ ભાગ લેતા નહોતા. એ આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અને મતને, માનો કે વિરોધ હતો તો મતને પોતાની તરફ ખેંચવામાં આમ આદમી પાર્ટી બહુ સફળ નથી થઈ. આપણે વિજય ઉત્સવ જેવો ઉત્સવ પણ પ્રચાર દરમિયાન એમને જોવા મળતો હતો. એમની જે સ્પષ્ટ બાબત એ જોવા મળે છે કે આ બધી ચૂંટણી પતી ગયા પછી એ ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરતા હોય એ પ્રકારના પણ કેટલાક વિડીયો એમણે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મૂકેલા. તે પણ સાંભળીએ કે કઈ રીતને એ ફ્રસ્ટ્રેશન એમનામાં દેખાઈ રહ્યું છે. દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી, જોઈ નથી કે કલ્પના નથી કરી. લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેડા કર્યા છે. 1 નંબરના દલ્લાઓ. મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં. અને મારા શબ્દો જેને કડવા લાગે ને ભલે લાગે, કઈ વાંધો નહીં. તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો. બાકી દલ્લાઓને દલ્લા જ કહી શકાય. બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહીં. દલ્લાને તો શું કહેવાનું, દલ્લા. એટલે આ આખી ચૂંટણીમાં બુટલેગરો, ગુંડાઓ, પોલીસ, ભાજપના લફંગાઓ, ગોદી ટીવી વાળા, ગોદી યુટ્યુબ વાળા અને બધાએ ભેગા મળી લોકતંત્રની ચીર હરણ કરવામાં કશું જ કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ નહીં. એવું નતું કે આ લિમિટ પછી અમે હલકું કામ નહીં કરીએ. હરીફાઈ હાલતી હતી કે ગોદી ટીવી વધારે હલકું કામ કરશે, કે ગોદી યુટ્યુબ વધારે હલકું કામ કરશે, કે ગોદી એસપી હલકું કામ કરશે, કે ગોદી ક્રાઇમ બ્રાન્ચ હલકું કામ કરશે. બધાની વચ્ચે હરીફાઈ હતી કે કોણ વધારે હલકાઈ ભર્યું કામ કરી અને હર્ષ સંઘવી પાસેથી મેડલ મેળવી લે. ગુજરાતના ઇતિહાસમાં હલકામાં હલકું કામ, અધમમાં અધમ કામ. તો આ એમની માનસિકતા દેખાય છે, કારણ કે કેટલા ફ્રસ્ટ્રેશનમાં હશે ત્યારે આ બધી વાત કરી રહ્યા છે. અને સ્વાભાવિક છે, સફળતા ન મળે એટલે ફ્રસ્ટ્રેશનમાં આવી જાય. એમને જે પ્રચાર કર્યો હતો ચારે બાજુ ગુજરાતમાં, એ પ્રચારમાં એના અલગ અલગ રીતે લોકોને મળવાથી લઈને જે લોકો સાથેના સંવાદો એ બધું જ કર્યું. નુક્કડ બેઠકો પણ કરી, શેરીઓથી લઈને મોટા હોલમાં કરી એમણે. તો આ બધે જ આપણે જોઈ શકીએ છીએ કે એમની વાત લોકોએ સ્વીકારી નથી, ખાસ કરીને જુનાગઢ અને સુરતમાં. તો આ બધા જ અનેક કારણો છે કે ગોપાલ ઇટાલિયા કેમ આ વખતે નિષ્ફળ રહ્યા. વિસાવદરમાં ભલે એ સફળ રહ્યા હોય, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ધરતી પર સૂઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. જમીન પર
રહેવાના બદલે એમણે ખરેખર મોટી મોટી વાતો કરી અને એ હારનું મુખ્ય કારણ છે. વિસાવદર વાળી કરીશું એ બિલકુલ ચાલ્યું નથી. વિસાવદરમાં એટલે કે વિસાવદર જિલ્લો, વિસાવદર જેમાં આવેલો છે જિલ્લો જુનાગઢમાં અને સુરતમાં પણ, અમદાવાદમાં તો નામો નિશાન મટી ગયું છે. 15 મહાનગરપાલિકાઓમાં જે ચૂંટણી હતી એમાં આમ આદમી પાર્ટીનો દેખાવ ઝીરો છે, ઝીરો, સાવ ઝીરો. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે જે દાવાઓ કરવામાં આવે છે એ દાવાઓમાં ક્યાંય તથ્ય દેખાતું નથી. અને એટલા માટે આજે ગોપાલ ઇટાલિયા જે નિષ્ફળ ગયા છે એની વાત કરવી છે. ભલે આમ આદમી પાર્ટી ગમે તે દાવો કરતા હોય, પરંતુ આ દાવાઓમાં ક્યાંય તથ્ય દેખાતું નથી. સત્તા એ જ મહત્વનું છે, બેઠકો મહત્વની નથી. ઈસુદાન ગઢવી પણ સદંતર નેતાગીરીમાં નિષ્ફળ ગયા છે અને એના કારણે આમ આદમી પાર્ટીને એક મોટો ચાન્સ હતો આ વખતે સ્થાનિક સરકારો બનાવવા માટે. નર્મદા જિલ્લા પંચાયત સિવાય બહુ મોટી સિદ્ધિ ક્યાંય મળી નથી. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.